ધાનપુરમાં ગરીબોના અનાજ પર ડાકો. ભોરવા ગામે સરકારી સસ્તા અનાજના કાળાબજારનો પર્દાફાશ. ગ્રામજનોએ પિકઅપ ગાડી સાથે જથ્થો ઝડપી પાડ્યો. ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં ગરીબોને મળતું સરકારી સસ્તા અનાજનું સગે વગે થતું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. મળતી માહિતી મુજબ ભોરવા સસ્તા અનાજની દુકાનના દુકાનદાર પટેલ નરવતભાઈ ધીરસિંગભાઈ દ્વારા સરકારનું અનાજ ગેરકાયદેસર રીતે અન્ય જગ્યાએ વેચાણ કરવા લઈ જતું હોવાનો આક્ષેપ થયા છે. ગામના જાગૃત નાગરિકોને લાંબા સમયથી શંકા જતા તેઓએ નજર રાખી હતી. દરમિયાન પિકઅપ બોલેરો નંબર GJ20-1206માં સરકારી અનાજનો જથ્થો ભરી ગામના બાજુની દુકાને વેચાણ માટે લઈ જવાતો હોવાની માહિતી મળતા ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરી ગાડી અટકાવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો. ઘટનાના પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગરીબ અને હકદાર લોકોને મળતું અનાજ કાળાબજારમાં વેચાતું હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ ભોરવા પરવાના નંબર 1633-6 ધરાવતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી ગરીબોના હક પર ડાકો મારનાર તત્વ સામે કડક પગલાં લેવામાં આવે. પટેલ સુનિલભાઈ પરબત, હું ભોરવા ગામનો જ વતની છું. અમારી જે ભોરવા ગામમાં જે સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંગ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઊભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, તેમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું જ છે. અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા. અને આજે રૂબરૂ પકડાવી ગયો છે. અને અમારી જે ભોરવા ગામની ગરીબ પ્રજા છે એમનું કાયમ માટે અનાજ બારોબાર સડે વગે કરે છે અને વેચી દે છે. આપણું નામ? મારું નામ પટેલ સુનિલભાઈ પર્વતભાઈ. ઓકે. મારું નામ લવાર ગોપસિંહ કેસરસિંહ. આ જે સરકારી અનાજ છે એ અમારી ગામની દુકાન ચલાવતા સસ્તા અનાજની દુકાન પટેલ નરવતભાઈ ધીરસિંગભાઈની દુકાનનું અનાજ છે. જેઓ હર હંમેશ દર મહિને 2-3 વાર એને પોતાની ગાડીની અંદર એને મન પડે ત્યારે વેચવા નીકળે છે. અમને પહેલેથી ખબર છે કે આ માણસ ગરીબોનું અનાજ વેચી ખાય છે, પણ અમે એને પકડવાના ફિરાકમાં નહોતા. પણ અમારા નસીબ જો કે કુદરતે અમને સપોર્ટ કર્યો ને આજે એની આ ગાડી અમારી રૂબરૂ પકડાય છે. જે અમે સરકારને જાણ કરવા માંગીએ છીએ, આવા તત્વોને સરકાર કડકમાં કડક સજા કરે અને ગરીબોનું અનાજ સગે વગતો અટકાવે, આટલી અમારી માંગ છે. ઓકે. આજરોજ તારીખ 9/5/2026ના રોજ મધરાતે 9:30 મને ફોન આવતા આકાશવાણીની આગળ ચોકડી પર મને ફોન આવતા ત્યાંથી એવું જાણવા મળે કે એક મહિન્દ્રા પિકઅપની અંદર સરકારી અનાજનો જથ્થો વહન થઈ રહ્યો છે. જે જથ્થાની તપાસણી કરતા તેઓ દ્વારા એવું જાણવા મળે કે સરકારી જથ્થો છે, તો તેની તપાસણી અર્થે અમે ત્યાં આગળ સ્થળ ઉપર જઈને ખાતરી કરેલી અને ત્યાં 14 કટ્ટાઓ અનાજના, જે સરકારી ગોડાઉનના સરકારી મોર સાથેના અનાજના કટ્ટાઓ અમને ત્યાં આગળ જોવા મળેલા. જે કટ્ટાઓને તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડીને સીઝ કરી અમે મામલતદાર કચેરી પ્લાનપુર ખાતે ખસેડી છે અને તેને સીઝર હુકમ આપી અને માલ જપ્ત કરવામાં આવેલો છે. સર, આપણું નામ? મારું નામ લીલો રાકેશ, નાયબ મામલતદાર. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.